એ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પહોંચી જ ગયેલા હતા. ભાઈ અમારી જોડે બસમાં શું થયું તે જાણવા માટે તમારો વિડીયો એન્ડ સુધી જોવું પડે. એ લોકો જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. સવારમાં તૈયાર થઈને અમે તો પહોંચી ગયા હતા પ્રતાપનગર રેલવે સ્ટેશન પર. એ લોકો ટ્રેનમાં જાય એટલે તો સવારનો નજારો તમને નહીં ગમે એવું તો બને જ નહીં. અને ડભોઈ રેલવે સ્ટેશન પર ટ્રેન ઉભી રહે એટલે અમે પણ જોવા લાગી ગયા, પણ અહીંયા તો કોઈ દેખાતું જ નથી. પછી અમે તો પહોંચી ગયા હતા એકતાનગર રેલવે સ્ટેશન પર. અને આ એકતાનગર રેલવે સ્ટેશન એટલું મસ્ત છે ને કે તમને પણ જોવાનું મન થયા કરે. અને રેલવે સ્ટેશન પરથી ઉતરીને અમે તો જવા લાગી ગયા બહાર. ને ભાઈ ટિકિટના પૈસા બચે એવું કરીને તો બસમાં તો નહીં, પણ અમે તો ચાલતા નીકળી ગયા હતા. પણ અહીંયા આવીને જોયું તો અહીંયા તો બસની સેવા ફ્રી ડે. મારી જોડે તો મોટો પ્રેન્ક થઈ ગયો. અને બસમાં બેહીને અમે તો નીકળી ગયા જ્યાં આપણે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ મૂકેલું. અને ફાઇનલી એ ઘડી પણ આવી જ ગઈ જ્યાં આપણે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ દૂરથી દેખાતું હતું. અને અંદર પહોંચીને તો એવું લાગતું હતું જાણે આપણે તો બીજી કન્ટ્રીમાં પહોંચી ગયા છે. ભાઈ લોકો ફાઇનલી આપણે પહોંચી ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં, એટલે કે જ્યાં આપણે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ મૂકેલું છે. આ સ્ટેચ્યુ દુનિયામાં સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ છે, જેની હાઈટ 182 ફૂટ છે. અને ઉપર જઈને પછી આ લોકો તો લાગી ગયા ફોટા પાડવા માટે. અને લિફ્ટમાં બેસીને અમે તો નીકળી ગયા ઉપર જવા માટે. અને ઉપર જાને જોયું ને આ એક નંબર નજારો જોઈને તો દિલ ખુશ થઈ ગયું. તો મસ્ત વ્યૂ દેખાતું હતું. અને પછી લિફ્ટમાંથી ઉતરીને અમે તો જવા લાગી ગયા નીચે જવા માટે. ને ભાઈ લોકો તમે અહીંયા આવે તો વિઝિટ જરૂર કરજો, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલનું હિસ્ટ્રી વિશે ઘણું જાણવા જેવું છે અહીંયા. ને ભાઈ લોકો તમે જંગલ સફારીનો વ્લોગ જોવા માંગતા રહે તો વિડીયોમાં કમેન્ટ કરી દેજો. ને ચાલો તો મળીએ બીજા વ્લોગમાં.